બનાસકાંઠાના સરહદી ધાનેરામાં માનવતાની સાથે જીવદયાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે, જ્યાં ઠંડીની મોસમમાં અબોલ જીવોની જઠરાગ્નિ ઠારવા માટે છેલ્લા 10 વર્ષથી લાડુનો પ્રસાદ પીરસવામાં આવે છે। જલારામ સત્સંગ મંડળ અને આદિશ સત્સંગ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી આ અવિરત સેવા આજે સમગ્ર પંથકમાં પ્રેરણારૂપ બની છે। ધાનેરામાં દર વર્ષે દેવ દિવાળીથી લઈને ઉત્તરાયણ સુધીના સમયગાળા દરમિયાન ખાસ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે, જેમાં શહેરની સેવાભાવી બહેનો અને વડીલો ભેગા મળીને અબોલ જીવો માટે પૌષ્ટિક લાડુ તૈયાર કરે છે। ઘઉંનો લોટ, ગોળ અને તેલના મિશ્રણમાંથી દર વર્ષે અંદાજે 2000 કિલો જેટલા લાડુ બનાવવામાં આવે છે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા પશુઓને ખવડાવવામાં આવે છે। જલારામ સત્સંગ મંડળની બહેનો પોતાના ઘરકામમાંથી સમય કાઢી ભજન કીર્તન સાથે આ લાડુ તૈયાર કરે છે, જેની પાછળનો હેતુ શિયાળાની કડકડતી ઠંડીમાં પશુઓને પૂરતું પોષણ મળી રહે તેવો છે। આ ઉપરાંત આ મંડળો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ જેવી સેવાઓ પણ અવિરતપણે કરવામાં આવે છે। અને ધાનેરા આદિશ મંડળ દ્વારા તેમજ ગામના સહયોગી એટલે સહભાગીદારી દાખવનાર એવા દાતાઓ તરફથી દર વર્ષે અમે છેલ્લા 10 વર્ષથી અબોલ પશુઓ એટલે કે શ્વાનો માટે અમે લાડુનું વિતરણ કરીને દરેક ગામડાઓમાં ધાનેરા શહેરની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં અમે આ શ્વાનો માટે ગોળના લાડુ, ઘઉંના અને તેલના બનાવીને અમે દર વર્ષે વિતરણ કરીએ છીએ। તેમજ અમે દર ઉનાળાની અંદર ગૌશાળામાં ગાયો માટે લીલો ઘાસચારો પણ ત્યાં અમે પહોંચાડીએ છીએ। તેમજ અત્યારે શિયાળાની ઠંડુ ઋતુ છે ત્યારે જરૂરિયાત લોકોને અમે ગરમ કામળા, આવા અનાથ બાળકો હોય જરૂરિયાત બાળકોને અમે સ્વેટરનું પણ વિતરણ કરીએ છીએ। આ દર સાલ અમે દેવ દિવાળી પછી એટલે કે દેવ દિવાળીથી કરીને અમે ઉત્તરાયણ ઠંડી વધુ ચાલુ રહે તો દિવાળી પછી ઉત્તરાયણ પછી પણ અમે આ લાડુનો કાર્યક્રમ ગૌઓ માટે અમે ચાલુ રાખીએ। ધાનેરા નગરમાં જલારામ સત્સંગ મંડળ અને આદિશ સત્સંગ મંડળના સહયોગથી અમે અબોલ પશુઓ માટે ઠંડીમાં પોષણ મળી રહે તે માટે ઘઉં, ગોળ અને તેલના લાડુ બનાવીએ છીએ। આશરે 2000 કિલો જેવા લાડુ અમે દેવ દિવાળીથી કરીને ઉત્તરાયણ સુધી 2000 કિલો જેવા લાડુ બનાવી અને આજુબાજુના ગામડાઓમાં અને ગામમાં પણ વિતરણ કરીએ છીએ। અને એમાં અમારી બહેનો, ધાનેરાની બહેનો ઘરના કામમાંથી સમય કાઢી અને બહુ સારી સેવા આપે છે અને ભાઈઓ પણ રવિવારે સારો એવો સમય એમના ધંધામાંથી કાઢીને સેવા માટે આપે છે। તો જલારામ બાપા સૌનું આજના ભાગદોડ અને આધુનિક યુગમાં પણ ધાનેરાના લોકોએ જે રીતે પોતાની સામાજિક અને ધાર્મિક જવાબદારી સમજીને જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે કાબિલે તારીફ છે। વિવિધ સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી ચાલતી આ પ્રવૃત્તિને કારણે સેંકડો અબોલ જીવોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહ્યો છે અને માનવતા મહેકી ઉઠી છે।